નમસ્તે, જય માતાજી। હું વહુનું બધું કામ પતાવીને મારું મન બહેલાવવા પાર્કમાં જતી, પાછી ફરીને આવતી તો વહુ મને ઉલટું સીધું સંભળાવતી। મેં દીકરાને કહ્યું તો દીકરાએ ઉલટું મારા મોઢા પર એક તમાચો મારી દીધો અને બોલ્યો કે આ તમાચો યાદ રાખજે। મારી પત્ની વિરુદ્ધ મને ભડકાવતા પહેલા હું ચૂપચાપ રૂમમાં ચાલી ગઈ, પરંતુ બીજા દિવસે દીકરા વહુની જિંદગીમાં એવું તોફાન આવ્યું કે તેઓ સ્મિત કરવાનું ભૂલી ગયા। ગુણવંતીજીના જીવનની બપોર હવે તે ઢળતા સૂરજ જેવી થઈ ગઈ હતી, જેનો પ્રકાશ તો હતો પણ ગરમાવો ક્યાંય ખોવાઈ ગયો હતો। જે ઘરની ઈંટ ઈંટને તેમણે પોતાના પરસેવા અને મમતાથી સિંચી હતી, આજે એ જ ઘર તેમને ખાવા દોડતું હતું। તેમના જીવનના સૌથી મજબૂત સ્તંભ તેમના પતિ આદિશંકરજી અનેક વસંત પહેલા તેમને એકલા છોડીને જતા રહ્યા હતા। તેમના ગયા પછી ગુણવંતીજીની દુનિયા જાણે થંભી ગઈ હતી। તે હવે ઉંમરના એ પડાવ પર હતા જ્યાં સ્વજનોની સૌથી વધુ જરૂર હોય છે, પરંતુ નિયતિએ તેમના ભાગ્યમાં માત્ર મૌન લખી દીધું હતું। કહેવા માટે તો તે એક ભર્યા પૂરા પરિવારનો ભાગ હતા। તેમનો દીકરો ગૌતમ અને નીલાક્ષી સાથે જ રહેતા હતા, પરંતુ ગુણવંતીજી માટે આ સાથ માત્ર એક કાગળની ઔપચારિકતા બનીને રહી ગયો હતો। તે આલીશાન મકાનના રૂમોમાં તેમને હાજરી કોઈ જૂના ફર્નિચર જેવી થઈ ગઈ હતી, જેને લોકો જુએ તો છે પણ અનુભવતા નથી। સવારથી સાંજ સુધી ઘરમાં હસી મજાકના અવાજો ગૂંજતા, ટેલિફોનના ઘોંઘાટ સાથે ગૌતમ અને નીલાક્ષી પોતાની દુનિયામાં મગ્ન રહેતા, પરંતુ તે ઘોંઘાટ વચ્ચે પણ ગુણવંતીજીના ભાગે માત્ર એક ઊંડી ખામોશી આવતી હતી। ગૌતમ અને નીલાક્ષી માટે તે કદાચ ઘરની એક એવી જવાબદારી બની ગયા હતા જેને તેઓ નિભાવવા તો નહોતા માંગતા, પણ છોડી પણ નહોતા શકતા। ક્યારેક ક્યારેક તેમને એવું લાગતું હતું જાણે પોતાના જ ઘરમાં કોઈ વણનોતરિયા મહેમાનની જેમ રહી રહ્યા હોય। ભોજનના ટેબલ પર સજેલી થાળીઓ અને છતની ચાર દિવાલો તો એ જ કહેતી હતી, પરંતુ સંબંધોની એ દોર હવે પૂરી રીતે તૂટી ચૂકી હતી। જેણે ક્યારેક પરિવારને બાંધી રાખ્યો હતો, તેમનો પોતાનો દીકરો જેણે તેમને પોતાની આંખોના તારા બનાવીને ઉછેર્યો હતો, હવે તેમની હાજરીથી પણ કતરાવા લાગ્યો હતો। બહાર સૂરજ પોતાની પૂરી ગરમી વિખેરી રહ્યો હતો, પરંતુ ઘરની અંદરનું વાતાવરણ તેનાથી ક્યાંય વધારે ઠંડુ અને અસહજ હતું। બપોરના ભોજનનો સમય હતો અને ડાઇનિંગ ટેબલ પર વાસણો અથડાવાનો અવાજ એ સન્નાટાને ચીરી રહ્યો હતો, જે અવારનવાર ગુણવંતીજીની આસપાસ ફેલાયેલો રહેતો હતો। ગુણવંતીજી છેલ્લા 2 દિવસથી છાતીમાં ધડકન અને સૂકી ઉધરસની બેહાલ હતા। તેમણે પોતાની થાળીમાં પડેલા ઠંડા ભાત તરફ જોયું, જેને જોઈને તેમના ગળામાં ખૂંચવા લાગ્યા હતા। ખૂબ હિંમત એકઠી કરીને દબાયેલા અને ધ્રુજતા અવાજે તેમણે વહુને વિનંતી કરી, વહુ, મને 2-3 દિવસથી ઉધરસ બહુ વધારે સતાવી રહી છે। ઠંડા ભાત ખાઈશ તો તકલીફ વધી જશે। જો ખરાબ ન લાગે તો તું આ ભાત લઈ લે અને મને 1-2 રોટલી આપી દે। ગુણવંતીજી હજી પોતાની વાત પૂરી કરી પણ નહોતી શક્યા કે ત્યારે જ ગૌતમે હાથનો કોળિયો વચ્ચે જ રોકી દીધો। તેની આંખોમાં મા પ્રત્યે ચિંતાની જગ્યાએ એક વિચિત્ર અકળામણ અને કડબાશ તરવા લાગી। તેણે જમવાના ટેબલ પર મૂકેલા ગ્લાસને જોરથી પછાડતા કર્કશ અવાજમાં કહ્યું, માં, તમે તમારી બીમારીના રાગ અલ્પલાવાનું બંધ કેમ નથી કરતા? તમને શું લાગે છે કે ફક્ત તમે જ બીમાર છો? છેલ્લા 2 દિવસથી નીલાક્ષીની હાલત પણ ખરાબ છે। તેને પણ તેજ શરદી અને ઉધરસે ઘેરી રાખી છે। એવામાં શું તમે ઈચ્છો છો કે બીમાર વહુ રોટલીઓ વણતી રહે? ગૌતમ અહીં જ ન અટક્યો। તેના શબ્દોના બાણ માના કાળજાને ચારણી કરવા માટે હતા। તેણે આગળ તિરસ્કાર ભર્યા લહેજામાં કહ્યું, આમ પણ હવે તમારી ઉંમર થઈ ગઈ છે। રોટલી ચાવવામાં તમને કલાકો લાગી જાય છે। એક કોળિયાને 100 વાર તો તમે ફેરવો છો, જેનાથી આખું ઘર ડિસ્ટર્બ થાય છે। અડધા કલાકનું જમવાનું તમે 2 કલાક સુધી ખેંચો છો। ભલા આટલા ફુરસદ કોની પાસે છે કે કોઈ તમને બેસીને જોતું રહે? ચૂપચાપ આ ભાત ખાઓ અને ટેબલ ખાલી કરો, અમારે બીજા ઘણા જરૂરી કામ છે। ગૌતમના આ ટોણાએ ગુણવંતીજીના આત્મસન્માનને અંદર સુધી હચમચાવી દીધું। તે અપલક પોતાના દીકરાનો ચહેરો જોતા રહ્યા, જે આજે પોતાની માની તકલીફ કરતા પત્નીની રોટલીની ફિકરમાં આંધળો થઈ ચૂક્યો હતો। ગૌતમના તીખા શબ્દો ગુણવંતીજીના કાનોમાં કોઈ ઓગળેલા કાચની જેમ ઉતર્યા। તેમણે એક પળ માટે પોતાની નજરો ઝુકાવી લીધી, કારણ કે તે નહોતા ઈચ્છતા કે તેમની આંખોમાંથી છલકતી લાચારી તેમનો દીકરો જોઈ લે। તેમના મનમાં એક ઊંડું તોફાન ઉમટી રહ્યું હતું। તે વિચારવા લાગ્યા કે શું આ એ જ ગૌતમ છે જેણે તેમણે પોતાની રાતોની ઊંઘ કુરબાન કરીને મોટો કર્યો હતો? તે હેરાન હતા કે જે દીકરાના ચહેરા પર હરખી કળચરી આવવા માટે તેમનું દિલ કંપી ઉઠતું હતું, આજે એ જ દીકરો પોતાની માના ગળાની તકલીફને નજરઅંદાજ કરી રહ્યો હતો। તેમને સમજાતું નહોતું કે પત્નીનો પ્રેમ આંખો પર એવી પટ્ટી કેવી રીતે બાંધી દે કે તેને જન્મ આપનારી માની પીડા માત્ર એક નાટક લાગવા માંડે છે। શું લગ્નના
જીવનમાં ફેરા ફરતા દીકરા માટે માની મમતાનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. તે એકાંત અને અપમાનની ક્ષણમાં ગુણવંતીજીનું મન સ્મૃતિઓના ગલિયારામાં ભટકવા લાગ્યું. આજે તેમને પોતાના દિવગંત પતિ આદિશંકરજીની ખોટ બહુ તીવ્રતાથી મહેસૂસ થઈ રહી હતી. આદિશંકરજી માત્ર એક પતિ નહીં પરંતુ સંસ્કારોના પ્રતીક હતા. ગુણવંતીજીને યાદ આવ્યું કે કેવી રીતે આદિશંકરજીએ પોતાની માની સેવાને હંમેશા સર્વોપરી રાખી હતી. તેમણે ક્યારેય માનો અવાજ નીચો થવા દીધો ન હતો અને એ સંસ્કાર તેમણે ગુણવંતીજીને પણ આપ્યા હતા. એ દિવસોમાં ઘરમાં પ્રેમ અને સન્માનની એક એવી સુગંધ મહેકતી હતી જે હવે કડવાશના ધુમાડામાં ખોવાઈ ગઈ હતી. તે ઊંડી વિચારમાં ડૂબી ગયા કે આખરે ક્યાં ભૂલ થઈ ગઈ. તેમણે તો ગૌતમને પણ એ જ આદર્શો વચ્ચે મોટો કર્યો હતો જે ઘરમાં વડીલોના ચરણોની ધૂળને માથે લગાડવામાં આવતી હતી. ત્યાં હવે તેમને એક બોજ કેમ સમજવામાં આવવા લાગ્યા? શું સમય એટલો ક્રૂર થઈ ગયો છે કે તે નવી પેઢીના હૃદયમાંથી દયા અને કૃતજ્ઞતાના ભાવ જ મિટાવી દેશે? ગૌતમનું આ બદલાયેલું રૂપ તેમના માટે કોઈ અજનબી જેવું હતું જેને ન કેવળ તેમની મમતાનું અપમાન કર્યું હતું પરંતુ તે તમામ સંસ્કારોની પણ બલિ ચડાવી દીધી હતી જે આ ઘરનો પાયો હતા. ગૌતમના કટુ વચનોએ ગુણવંતીજીની ભૂખને જાણે હંમેશ માટે મિટાવી દીધી હતી. તેમની થાળીમાં પડેલા સફેદ ભાત હવે તેમને કાચના ટુકડા જેમ ખૂંચવા લાગ્યા. એમણે એક ઠંડો નિસાસો નાખ્યો અને પોતાની ધ્રુજતી આંગળીઓથી દાળની વાટકી ઉપાડી. તેમને સારી રીતે જાણ હતી કે જો તેમણે જીદમાં આવીને મન મારીને પણ પેલા ઠંડા ભાત ખાઈ લીધા તો રાતભર ઉપડનારો ઉધરસનો હુમલો તેમને સૂવા નહીં દે અને કદાચ તેમની છાતીનો દુખાવો પણ વિકરાળ રૂપ લઈ લેશે. પોતાની તબિયત અને મર્યાદાને બચાવવા માટે તેમણે માત્ર 2 ઘૂંટડા દાળ પીધી અને પોતાની ભૂખને મારીને ત્યાં જ શાંત ઊભા થઈ ગયા. જમવાના ટેબલ પર હજી પણ ગૌતમ અને નીલાક્ષી પોતાની વાતોમાં મશગુલ હતા. તેમને એ વાતનો આભાસ સુધા ન થયો કે એક માં ભૂખ્યા પેટે પોતાની જગ્યાએથી ઉઠી ગઈ છે. ગુણવંતીજીએ એક શબ્દ પણ ન કહ્યો, ના કોઈ ફરિયાદ કરી, ન કોઈ તર્ક આપ્યો. તે જાણતા હતા કે જ્યાં શબ્દોનું માન ખતમ થઈ જાય ત્યાં મૌન સૌથી મોટું હથિયાર હોય છે. તેમણે પોતાની થાળીને ધીરેથી ખસેડી અને રસોડા તરફ ડગલા માંડી દીધા. તેમના પેટમાં ભૂખના મોજા ઉછળી રહ્યા હતા પરંતુ તેમના સ્વાભિમાને તેમને ફરીથી કંઈ માંગવાની અનુમતિ ન આપી. અન્નનો એક પણ દાણો ગ્રહણ કર્યા વિના તે ભારે મને પોતાના રૂમ તરફ આગળ વધ્યા. આજે પહેલીવાર તેમને પોતાના જ ઘરનું રસોડું પરાયું લાગવા માંડ્યું હતું. જે રસોડામાં તેમણે દાયકાઓ સુધી સ્વાદ અને મમતાના પકવાન પીરસ્યા હતા, આજે ત્યાંથી તેમને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. તેમણે વિના કશું કહીએ ખાવાનું છોડીને એ જતાવી દીધું કે એક માં ભલે પોતાનું પેટ કાપી શકે પરંતુ પોતાના આત્મસન્માનને વારંવાર કચડાતા નથી જોઈ શકતી. તે બપોરે ગુણવંતીજીએ માત્ર ખાવાનું નહોતું છોડ્યું પરંતુ પોતાની અંદરના એ વિશ્વાસનો પણ ત્યાગ કરી દીધો હતો કે આ પરિવાર ક્યારેય તેમની તકલીફને સમજશે. 4 દિવસ સુધી શારીરિક પીડા અને માનસિક કલેશને વેઠ્યા બાદ જ્યારે ગુણવંતીજીની તબિયતમાં થોડો સુધારો થયો તો તેમને ઘરની 4 દિવાલો કેદ જેવી લાગવા માંડી. તાજી હવાની ચાહમાં તે ધીરે ધીરે ડગલા માંડતા પાસેના પાર્કમાં પહોંચ્યા જ્યાં તેમની જૂની અને આત્મીય બહેનપણી રાગિણીજી પહેલેથી જ તેમની રાહ જોઈ રહ્યા હતા. વાતોનો સિલસિલો શરૂ થયો તો રાગિણીજીએ મોટા ઉત્સાહ સાથે ગુણવંતીજીનો હાથ પકડી લીધો અને કહ્યું, ગુણવંતી, આ વખતે હું મહાકુંભના પાવન સ્નાન માટે પ્રયાગરાજ જઈ રહી છું. પૂરા 12 વર્ષના લાંબા ગાળા બાદ આ દિવ્ય અવસર આવ્યો છે. જીવનને શું ભરોસો, બીજી વાર આ સૌભાગ્ય મળે કે ના મળે. હું ઈચ્છું છું કે આ પુણ્ય કાર્યમાં તું પણ મારી સાથે ચાલ. મહાકુંભનું નામ સાંભળતા જ ગુણવંતીજીની આંખોમાં એક ક્ષણ માટે ભક્તિ અને ઉત્સાહની ચમક વીજળીની જેમ કોંધી ગઈ પરંતુ બીજી જ પળે ઘરની પરિસ્થિતિઓ અને પોતાની કમજોર તબિયતનો ખ્યાલ આવતા જ તેણે ઊંડી દુવિધામાં ડૂબી ગયા. તેમણે ધીમા સ્વરે પોતાની આશંકા વ્યક્ત કરી, રાગિણી, વિચાર તો બહુ ઉત્તમ છે પણ ત્યાં જનસેલાબ ઉમટે છે. તે ભારે ભીડમાં આપણે 2 એકલી મહિલાઓ આપણો રસ્તો કઈ રીતે બનાવીશું? કોણ આપણી દેખભાળ કરશે? રાગિણીજીએ તેમની ચિંતાને હસી કાઢતા મોટા ગર્વથી કહ્યું, અરે ગાંડી, તું ચિંતા કેમ કરે છે? હું સાથે છું ને. મારા દીકરા અને વહુની પ્રશાસનમાં સારી ઓળખાણ છે. તેમણે મારા રહેવા અને VIP સ્નાનનો બધો પ્રબંધ કરાવી દીધો છે. આપણને કોઈ અસુવિધા નહીં થાય. રાગિણીજીની વાતો સાંભળીને ગુણવંતીજીની આંખોમાં કોર ભીની થઈ ગઈ. તેમણે એક લાંબો નિસાસો નાખતા કહ્યું, રાગિણી, તું સાચે જ બહુ ભાગ્યશાળી છે. ઈશ્વરે તને એવું સંતાન આપ્યું જે તારી ઈચ્છાઓનું સન્માન કરે અને એક મારું ભાગ્ય છે. દીકરો વહુ એક છત નીચે હોવા છતાં પરાયા જેવો વ્યવહાર કરે છે. વાત કરવી તો દૂર, જ્યારે પણ મોઢું ખોલે છે ઝેર જ ઓકે છે.
ગુણવંતીજીની લાચારી જોઈને રાગિણીજીનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે મોટા અધિકારથી ગુણવંતીજીને સમજાવ્યા, જો ગુણવંતી, સહનશીલતાની પણ એક સીમા હોય છે. હંમેશા મૌન રહેવું સમજદારી નથી, પણ કમજોરી માનવામાં આવે છે. જ્યાં સુધી તું પોતાનું સન્માન માટે અવાજ નહીં ઉઠાવે, લોકો તારી ચૂપવીને, તારી રજામંદી સમજીને તારું માનસિક શોષણ કરતા રહેશે. રાગિણીજીની આ વાતો ગુણવંતીજીના કાનોમાં ગુંજી રહી હતી. જ્યારે તે ઘર તરફ પાછા ફરી રહ્યા હતા, જેવા તેમણે ઘરના મુખ્ય દ્વાર પર પગ મૂક્યો, તેમનો સામનો વહુ નીલાક્ષી સાથે થઈ ગયો, જે પહેલેથી જ કડવાશથી ભરેલી હતી. ગુણવંતીજીને જોતાં જ નીલાક્ષીએ ઝેર ભરેલા ટોણાનો વરસાદ કરી દીધો. લો, આવી ગયા મહારાણી, સહેલ સપાટો કરીને. ઘરના કામો વખતે તો તમારી કમર ઝૂકી જાય છે અને તબિયત એવી ખરાબ થાય જાણે બસ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હોય, પરંતુ પાર્કમાં ગપ્પા લડાવવા માટે તમારા પગમાં પૈડા લાગી જાય છે. અમે અહીં કામ કરીને મરી જઈએ અને તમને માત્ર પોતાની મોજ મસ્તીની પડી છે. નીલાક્ષીના આ શબ્દો કોઈ સળગતા કોલસાની જેમ ગુણવંતીજીના આત્મસન્માનને ધજાડતા હતા. નીલાક્ષીના કડવા શબ્દો હવામાં ઝેરની જેમ તરી રહ્યા હતા, પરંતુ આ વખતે ગુણવંતીજીએ પોતાની ગરદન ન ઝુકાવી. વહુના ટોણા તેમના કાને પડતા જ તેમને રાગિણીજીની એ શિખામણ યાદ આવી ગઈ, જે તેણે હમણાં થોડીવાર પહેલા પાર્કમાં આપી હતી. ચૂપીનો ફાયદો લોકો ઉઠાવવા લાગે છે. ગુણવંતીજીને મહેસૂસ થયું કે જો આજે તેમણે જવાબ ન આપ્યો તો અપમાનનો સિલસિલો ક્યારેય નહીં અટકે. તેમણે એક ઊંડો શ્વાસ લીધો, પોતાની કરોડરજ્જુ સીધી કરી અને પોતાની ધૂંધળી આંખોમાં એક નવી ચમક લઈને નીલાક્ષી તરફ જોયું. તેમનો સ્વર ચીસો પાડવા વાળો નહોતો, પરંતુ તેમાં એક એવી સ્થિરતા અને ગંભીરતા હતી જેને નીલાક્ષીને પણ પળભર માટે ચોંકાવી દીધી. ગુણવંતીજીએ બહુ જ શાંત પરંતુ દ્રઢ સ્વરમાં કહ્યું, બસ હવે વધારે નહીં. તું કહે છે કે હું કામથી જીવ ચોરાવું છું. જરા પોતાની આસપાસ નજર ફેરવીને જો. સવારે સૂરજ નીકળતા પહેલા ઉઠીને ઘરના કચરા પોતા હું કરું છું, રસોડામાં વાસણોનો ઢગલો હું સાફ કરું છું અને પૂરા પરિવાર માટે જમવાનું પણ હું જ બનાવું છું. પોતાની ઢળતી ઉંમર અને આ ખરાબ તબિયત હોવા છતાં મેં ક્યારેય કોઈ કામ માટે ના નથી પાડી. ગુણવંતીજીએ પોતાની વાત ચાલુ રાખતા આગળ કહ્યું, જો આ બધા કામો પછી પણ તને લાગે છે કે ઘરનો કોઈ ખૂણો અધૂરો રહી ગયો છે કે કોઈ કામ બાકી છે, તો તું મને પ્રેમથી જણાવી શકે. હું તેને પણ પૂરું કરી દઈશ, કારણ કે આ મારું પોતાનું ઘર છે. પરંતુ એનો અર્થ એ જરાય નથી કે તું મને નીચી દેખાડવામાં ટોણાનો સહારો લે. હું આ ઘરની વડીલ છું, કોઈ બધું આ મંજૂર નહીં. મહેનત કરવાથી મને વાંધો નથી, પણ હવે હું આ તારું વગર કારણનું અપમાન સહન કરવા તૈયાર નથી. તેમની વાતોમાં એક એવો આત્મવિશ્વાસ હતો જે નીલાક્ષીએ પહેલા ક્યારેય નહોતો જોયો. ગુણવંતીજીએ સ્પષ્ટ કરી દીધું હતું કે હવે તે પોતાની મર્યાદાની રક્ષા કરતા જાણે છે. નીલાક્ષીએ જ્યારે જોયું કે હંમેશા ભીગી બિલ્લી બની રહેતી તેની સાસુ આજે સામે જવાબ આપી રહી છે, તો તેનો અહંકાર તડપી ઉઠ્યો. તેને આશા નહોતી કે ગુણવંતીજીમાં એટલી હિંમત આવી જશે કે તેઓ તેના ટોણાનો વિરોધ કરશે. નીલાક્ષીજીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને તેને આંખો ક્રોધ ઉકળવા લાગી. તેણે પોતાના અવાજને વધુ તીખો અને ઊંચો કરતા કહ્યું, ઓહ, તો હવે તમારી પાંખો નીકળી આવી છે માજી. લાગે છે બહારની હવા કંઈક વધારે જ લાગી ગઈ છે તમને. પોતાની ઉંમરનો લિહાજ કરો. તમે કંઈક વધારે જ જુબાન નથી ચલાવવા લાગ્યા. નીલાક્ષીની બદતમીજી હવે પોતાની સીમાઓ વટાવી રહી હતી. તેણે એક ધમકીભર્યા લહેજામાં આગળ કહ્યું, મારી વાત કાન ખોલીને સાંભળી લો. આ ઘરમાં જો શાંતિથી રહેવા માંગતા હો અને ઈચ્છતા હો કે બે ટંકની રોટલી મળતી રહે, તો પોતાની જુબાનને લગામ દઈને રાખો. જો તમે ચૂપ રહેશો તો જ તમારા હકમાં સારું રહેશે, નહીંતર અંજામ ભોગવવા માટે તૈયાર રહેજો. આ કહીને તેને ગુણવંતીજીને નફરતભરી નજરોથી જોયા અને પછી કોઈ જિદ્દી બાળકની જેમ જોર જોરથી પગ પછાડતી પોતાના રૂમ તરફ વધી ગઈ. જતાં જતાં તેમણે રૂમનો દરવાજો એટલા જોરથી બંધ કર્યો કે તેનો પડઘો પૂરા સન્નાટાભર્યા ઘરમાં ફેલાઈ ગયો. તે ધડાકો માત્ર દરવાજાનો નહોતો, પરંતુ સંબંધોની વચ્ચે બચેલી ખૂંચેલી મર્યાદાના તૂટવાનો અવાજ હતો. ગુણવંતીજી ત્યાં જ વરંડામાં ઊભા રહી ગયા. તેમની વહુએ આજે ન કેવળ તેમને ચૂપ રહેવાની ધમકી આપી હતી, પરંતુ તેમને એ અહેસાસ પણ કરાવી દીધો હતો કે તે ઘરમાં તેમની હેસિયત એક આશ્રિતથી વિશેષ કંઈ નથી. નીલાક્ષીનું પેલું ચૂપ રહેવામાં જ ભલાઈ છે વાળું વાક્ય ગુણવંતીજીના કાનોમાં કોઈ ભયાનક ચેતવણીની જેમ ગુંજી રહ્યું હતું. સાંજનું અંધારું ઘેરાવા લાગ્યું હતું અને ઘરમાં એક ભારે સન્નાટો ફેલાયેલો હતો, જે કોઈ આવનારા તોફાનનો સંકેત આપી રહ્યો હતો. જેની ગૌતમના ઓફિસથી પાછા ફરવાની આહટ થઈ, નીલાક્ષીએ તરત જ પોતાના ચહેરાના હાવભાવ બદલી નાખ્યા. તેમણે પોતાની આંખોમાં બનાવટી આંસુ ભર્યા અને ગાલ પર વિખેરાયેલી લટો સાથે એક પીડિત ચહેરો બનાવીને સોફા પર બેસી ગઈ.
ગૌતમ જેવો ઘરમાં પ્રવેશ કર્યો, નીલાક્ષીએ ડૂસકા ભરવાનું નાટક કરતા કહ્યું, ગૌતમ, આજે તો હદ થઈ ગઈ. તમારી માએ આજે શબ્દોના એવા બાણ ચલાવ્યા કે મારું દિલ ચારણી થઈ ગયું. તેમણે ભર બપોરે મારું એટલું અપમાન કર્યું કે હવે મારું આ ઘરમાં એક પળ પણ રહેવું મુશ્કેલ થઈ ગયું છે. પોતાની પત્નીની આંખોમાં આંસુ અને તેની આવી હાલત જોઈને ગૌતમનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે ના તો સત્ય જાણવાની કોશિશ કરી અને ના એ વિચાર્યું કે તેની માં આવું શા માટે કરશે. તે ગુસ્સામાં આંધળો થઈને પગ પછાડતો સીધો ગુણવંતીજીના રૂમ તરફ ભાગ્યો. રૂમનો દરવાજો તેણે એટલા જોરથી ખોલ્યો કે દિવાલ સાથે અથડાઈને તેનો પડઘો આખા ઘરમાં ફેલાઈ ગયો. ગુણવંતીજી જે હજી સાંજની પૂજામાં તૈયારી કરી રહ્યા હતા. દીકરાનું આ રૌદ્ર રૂપ જોઈને ડઘાઈ ગયા. ગૌતમે પોતાની આંગળી મા તરફ ઉઠાવતા દહાડ કરીને કહ્યું, માં, તારી હિંમત કેવી રીતે થઈ નીલાક્ષીને એક પણ શબ્દ કહેવાની? શું તને આ વાતનો અંદાજો નથી કે હું તેને કેટલી શિદ્દતથી પ્રેમ કરું છું? તેની ખુશી માટે હું સૌથી વધીને છે. ગુણવંતીજીએ કંઈક કહેવા ઈચ્છ્યું, પણ ગૌતમે તેમને બોલવાનો મોકો જ ન આપ્યો. તેણે આગળ બૂમ પાડતા કહ્યું, મારે કંઈ નથી સાંભળવું. જો નીલાક્ષી રડી રહી છે અને તેણે તારી ફરિયાદ કરી છે તો એનો સીધો અર્થ એ છે કે ભૂલ તારી જ હશે. કદાચ મારી નરમાઈએ તને વધુ માથે ચડાવી દીધી છે. આજે હું છેલ્લી વાર ચેતવણી આપી રહ્યો છું. હવે પછી જો તે નીલાક્ષીના માન સન્માનને ઠેસ પહોંચાડી કે તેનું અપમાન કર્યું તો યાદ રાખજે કે મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. હું ભૂલી જઈશ કે તું મારી માં છે. ગૌતમના આ શબ્દોએ ગુણવંતીજીના માતૃત્વ પર એવો પ્રહાર કર્યો કે તેમના હાથનો પૂજાનો દીવો કાપવા લાગ્યો. જે દીકરાની સલામતી માટે તે રાત દિવસ દુઆઓ માંગતા હતા, આજે એ દીકરો પોતાની પત્નીના જૂઠા આંસુઓની જાળમાં ફસાઈને પોતાની માને દુશ્મનની જેમ જોઈ રહ્યો હતો. દીકરાના મોઢેથી નીકળેલા એ ઝેરી શબ્દોએ ગુણવંતીજીના હૃદયના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. તેમની આંખોમાં અવિશ્વાસ અને ઊંડી પીડાનો દરિયો ઉમટી આવ્યો. તેમણે ધ્રુજતા સ્વરે પરંતુ અત્યંત આહત થઈને ગૌતમને આંખોમાં જોતા કહ્યું, બેટા, આજે તારી આંખો પર મોહની એવી પટ્ટી બંધાઈ છે કે તને માત્ર તારી પત્નીના બનાવટી આંસુ અને તેની નાની એવી તકલીફ દેખાઈ રહી છે. શું તને તારી માના મરતા આત્મા અને તેના તૂટતા શરીરનો રતિભાર પણ અહેસાસ નથી? તને એ વાતથી કોઈ લેવા દેવા નથી કે તારી માં જીવે છે કે રીબાઈ રીબાઈને મરે. આજે તને જોઈને મારું કાળજું ફાટી રહ્યું. મને તો લાગે છે કે આવી ઓલાદ હોવા કરતાં તો સારું હતું કે હું વાંઝણી જ રહેતી. ઓછામાં ઓછું આ ઘટપણમાં સ્વજનોના હાથે આ જિલ્લત તો ન જોવી પડત. કાશ મારો કોઈ દીકરો જ ન હોત. માના મોઢેથી નીકળેલું આ કડવું સત્ય સાંભળીને ગૌતમનો વિવેક પૂરી રીતે મરી ચૂક્યો હતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થવાને બદલે એવું લાગ્યું જાણે તેની મર્દાનગી અને તેની પત્નીના પ્રેમને પડકારવામાં આવ્યા હોય. તે ગુસ્સામાં પૂરી રીતે આંધળો થઈ ગયો. તેનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈને કાળો પડી ગયો. હજી ગુણવંતીજી પોતાની વાત પૂરી કરી શકે એ પહેલા ગૌતમે પોતાનો હાથ હવામાં લહેરાવ્યો અને પૂરી તાકાતથી પોતાની માના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો. તે રૂમમાં એ થપ્પડનો પડઘો જાણે સમયને થંભાવી ગયો. ગુણવંતીજીનું માથું ચકરાવાઈ ગયું અને તે દિવાલના સહારે જઈને ટક્યા. તેમના ગાલ પર ગૌતમની આંગળીઓના લાલ નિશાન ઉપસી આવ્યા હતા, પણ તેનાથી ક્યાંય ઊંડો ઘા તેના માતૃત્વ પર લાગ્યો હતો. ગૌતમે પોતાની માની આંખોમાં જોતા નફરતભર્યા સ્વરે ફૂફાડો મારતા કહ્યું, પોતાની ઓકાતમાં રહેતા શીખો માં, બહુ જીભ ચાલવા લાગી છે તમારી. હવે પછી જો નીલાક્ષી વિરુદ્ધ એક શબ્દ પણ બોલ્યો કે તેની સામે માથું ઊંચકવાની કોશિશ કરી તો આ થપ્પડના પડઘાને યાદ કરી લેજો. આ માત્ર એક શરૂઆત છે. જો પોતાની ખેર ઈચ્છતા હો તો આ ઘરમાં એક પડછાયાની જેમ રહો, નહીંતર અંજામ આનાથી પણ ખરાબ હશે. ગુણવંતીજીના ગાલ પર એ થપ્પડનો પડઘો કદાચ શાંત થઈ ગયો હતો, પરંતુ તેમની અંદર જાણે બધું વેરવિખેર થઈ ગયું હતું. તેમણે પોતાનો હાથ એ જગ્યા પર મૂક્યો જ્યાં તેમના પોતાના લોહીએ પ્રહાર કર્યો હતો. તેમની આંખોમાંથી આંસુનું પૂર ઉમટી આવ્યું જે અટકવાનું નામ નહોતું લેતું. એ આંસુ માત્ર શારીરિક દર્દના ન હતા, પરંતુ એ વિશ્વાસ તૂટવાના હતા જેણે તેમને દાયકાઓથી પોતાના કાળજા સાથે લગાવી રાખ્યો હતો. તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું, પરંતુ એ ધ્રુજારીમાં હવે ડર નહીં પણ એક ઊંડો વૈરાગ્ય હતો. તેમણે ધૂંધળી આંખોથી પોતાના દીકરાના એ ચહેરાને જોયો જેને ક્યારેય તેમણે ચૂમી ચૂમીને મોટો કર્યો હતો. આજે એ ચહેરા પર દીકરાની મમતા નહીં પણ એક જલ્લાદની ક્રૂરતા હતી. ગુણવંતીજીએ પોતાના રૂંધાયેલા અને ધ્રુજતા અવાજને એકઠો કરતા કહ્યું, ગૌતમ, આજે તે માત્ર મારા પર હાથ નથી ઉપાડ્યો, પરંતુ તે પવિત્ર દૂધને લજ્જિત કરી દીધું જેનાથી તારી નસોમાં લોહી દોડી રહ્યું છે. આજે મારી મમતા અને મારી વર્ષોનો ઉછેર સરેઆમ નીલામ થઈ ગયો. જે દીકરાને મેં આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે એ દીકરાએ પોતાની માને તેની ઓકાત બતાવી દીધી. ગુણવંતીજીનો સ્વર હવે વધારે ભારે થઈ ગયો, જાણે કોઈ ઋષિ શ્રાપ આપી રહ્યા હોય. તેમણે ડૂસકા ભરતા આગળ કહ્યું, યાદ રાખજે ગૌતમ,
કુદરતનો ન્યાય બહુ સચોટ હોય છે. શાસ્ત્રોમાં લખ્યું છે અને સમય પણ સાક્ષી છે કે જે દીકરો પોતાની માના આંસુઓનું કારણ બને છે અને તેના અસ્તિત્વ પર હાથ ઉપાડે છે તે સંસારના કોઈ પણ ખૂણામાં સુખી નથી રહી શકતો. આજે તને તારી પત્નીનો મોહ આંધળો કરી રહ્યો છે, પણ જે દિવસે આ પટ્ટી ખુલશે તે દિવસે તારી પાસે પસ્તાવા સિવાય કંઈ નહીં બચે. તે આજે જે ઘા મારા શરીર પર આપ્યો છે તે તો રૂઝાઈ જશે, પણ મારી આત્મા પર જે નિશાન તે છોડ્યું તેનો હિસાબ તારે એક દિવસ પોતાની જિંદગીમાં આપવો જ પડશે. એ પસ્તાવો અને ચેનથી સૂવા નહીં દે. ગૌતમ માટે આ શબ્દો કદાચ તે સમયે બેમાની હતા, પરંતુ ગુણવંતજીના અવાજમાં એક એવો ભારેપણું હતું જે તે રૂમને હવામાં જામી ગયું હતું. માની બદદુઆ નહીં, પણ તેમના તૂટેલા દિલની ચીસ એ ઘરની દિવાલોમાં હંમેશ માટે કેદ થઈ ગઈ હતી. એ ભયાનક સાંજ પછી ઘરનું વાતાવરણ કોઈ સ્મશાન જેવી શાંતિમાં ડૂબી ગયું હતું. આગલા 3-4 દિવસ ગુણવંતીજી માટે કોઈ યુગની જેમ વીત્યા. તેમણે પોતાને પોતાના રૂમની 4 દિવાલોમાં કેદ કરી લીધા હતા. તેમનો અવાજ જાણે તેમના ગળામાં જ ક્યાંક દફન થઈ ગયો હતો. હવે તે ના તો કોઈને કંઈ કહેતા અને ના તો કોઈ કામ માટે ટોકતા. ઘરમાં તેમની હાજરી બસ એક પડછાયા જેવી રહી ગઈ હતી, જે અવાજ કર્યા વગર ફરતો હતો. તેમની આંખોની ચમક જતી રહી હતી અને ચહેરો કોઈ કરમાયેલા ફૂલની જેમ સફેદ પડી ગયો હતો. જ્યારે 4 દિવસ પછી તે ફરીથી પાર્ક પહોંચ્યા તો તેમની ચાલવાની રીતમાં પેલી પહેલા જેવી વાત નહોતી. તે જેમ તેમ ઘસડાતા એ બેન્ચ સુધી પહોંચ્યા જ્યાં રાગિણીજી બેસીને તેમની રાહ જોઈ રહ્યા હતા. રાગિણીજીએ જેવું ગુણવંતીજીના ચહેરા તરફ જોયું તે કંપી ઉઠ્યા. ગુણવંતીજીની આંખોમાંથી આંસુઓની અવિરત ધારા વહેવા લાગી. તેમણે રાગિણીનો હાથ પકડ્યો અને હિબકા ભરતા માત્ર એટલું જ કહી શક્યા, રાગિણી, એ દિવસે મારા પોતાના દીકરાએ મારા પર હાથ ઉપાડ્યો. તેણે મને થપ્પડ મારી. રાગિણી આ સાંભળતા જ રાગિણીજીની અંદર જાણે જ્વાળામુખી ફાટી નીકળ્યો. તેમને ચહેરો ક્રોધથી લાલચોળ થઈને ઘેરો લાલ થઈ ગયો અને તેમની મુઠ્ઠીઓ ભીંચાઈ ગઈ. તેમણે ગુણવંતીજીના ખભા પકડીને તેમને ઢંઢોળ્યા અને કડક અવાજમાં કહ્યું, ગુણવંતી, આ હું શું સાંભળી રહી છું? આખરે તું આટલી નિર્બળ અને અસહાય કેવી રીતે થઈ ગઈ? જે દીકરાને તે જન્મ આપ્યો તેને એટલું સાહસ ક્યાંથી મળ્યું કે તે પોતાની મા પર હાથ ઉપાડી શકે? રાગિણીજીનો ગુસ્સો શાંત થતો નહોતો દેખાતો. તેણે આગળ વધારે કડકાઈથી કહ્યું, કેવી માં છે તું, જે પોતાના જ સંતાન સામે થરથર કાંપી રહી છે? જો તેણે તને એક થપ્પડ મારી હતી તો તારે એ જ વખતે તેને 2 તમાચા ચોડી દેવા જોઈતા હતા અને તેને યાદ અપાવવું જોઈતું હતું કે તું તેની માં છે, કોઈ દાસી નહીં. મમતાનો અર્થ કાયરતા નથી હોતો ગુણવંતી. આજે તું પોતાની મમતાની આડમાં તેના પાપને વધુ વધારી રહી છે. જે માં પોતાના સન્માનની રક્ષા નથી કરી શકતી તે પોતાના સંતાનને શું સંસ્કાર આપશે? તારો ડર તેને વધારે ક્રૂર બનાવી દેશે. રાગિણીજીનો ઠપકો સાંભળીને ગુણવંતીજીએ પોતાની નજરો નીચી કરી લીધી. તેમની પાસે રાગિણીજીના તર્કોનો કોઈ જ જવાબ નહોતો. તે ચૂપચાપ પોતાના ધ્રુજતા હાથોને જોતા રહ્યા, જેના પર પણ હજી તે અપમાનની ઝણઝણાટી બાકી હતી. તેમને પોતાની જ નજરોમાં પોતાના માટે શરમ મહેસૂસ થઈ રહી હતી. તેમની ચૂપ્પી જોઈ રાગિણીજીનો લહેજો વધારે સખત અને ગંભીર થઈ ગયો, જાણે કોઈ છેલ્લો ફેંસલો સંભળાવી રહી હોય. રાગિણીજીએ તેમના ખભા પર હાથ મૂક્યો અને સીધા તેમની આંખોમાં જોતા કહ્યું, ગુણવંતી, હવે આંસુ વહેવડાવવાનો સમય નથી, પૂરો થઈ ગયો. મારી વાત બહુ ધ્યાનથી સાંભળી લે, કારણ કે આ છેલ્લી વાર છે જ્યારે હું તને સમજાવી રહી છું. જો તે આજે પણ પોતાની કરોડરજ્જુ સીધી ન કરી અને પોતાના આત્મસન્માન માટે હુંકાર ન ભરી તો આજે પછી મને મળવાની આશા ન રાખતી. હું એક એવી બહેનપણી નથી ઈચ્છતી જે રીબાઈને મરતી રહે અને પોતાનું વજન ખતમ કરી લે. જો તું ખુદની ઇજ્જત નથી કરી શકતી તો મને મળવા ક્યારેય ન આવતી. રાગિણીજીનો સ્વર કોઈ ચેતવણીની જેમ હવામાં ગુંજી રહ્યો હતો. તેણે આગળ ભવિષ્યનું કાળું સત્ય અરીસાની જેમ બતાવતા કહ્યું, આજે વાત માત્ર એક થપ્પડ સુધી સીમિત છે, પણ યાદ રાખજે ગુણવંતી, પાપની ભૂખ ક્યારેય શાંત નથી થતી. આજે તેણે તારા પર હાથ ઉપાડ્યો કારણ કે તેને ખબર છે કે તું સહન કરી લઈશ. કાલે તેનો હોંસલો એટલો વધી જશે કે તને ગરદનથી પકડીને તારા ઘરના ઉંબરાની બહાર ફેંકી દેશે અને ત્યારે કદાચ દુનિયામાં કોઈ પણ તારી પુકાર સાંભળવા માટે હાજર નહીં હોય. લાચારીની પણ એક સીમા હોય છે. હવે યા તો ઉઠીને ઊભી થઈ જા અથવા હંમેશા માટે અપમાનનું પોતાનું નસીબ માની લે. રાગિણીજીની આ રોકડી વાતોએ ગુણવંતીજીની અંદર વર્ષોની જામેલા બરફને જાણે પીગળવાનું શરૂ કરી દીધું હતું. તેમને અહેસાસ થયો કે તેમની મમતા હકીકતમાં તેમના દીકરા માટે એક ઢાલ બની ગઈ હતી, જેનો ઉપયોગ તે તેમને જ ઈજા પહોંચાડવા માટે કરી રહ્યો હતો. રાગિણીજીની વાતો કોઈ ઠંડા પાણીની વાછટની જેમ નહીં, પરંતુ ધગધગતા અંગારાની જેમ ગુણવંતીજીના અંતર્મનને હચમચાવી ગઈ. અત્યાર સુધી જે મમતા તેમની કમજોરી બનેલી હતી, રાગિણીજીના શબ્દોએ તેને આત્મસન્માનની શક્તિમાં બદલી દીધી.
ગુણવંતીજીને અહેસાસ થયો કે જીવનના આ પડાવ પર જો તેમણે હવે પણ ઘૂંટણ ટેકવી રાખ્યા તો તે ન કેવળ પોતાને પરંતુ નારી શક્તિના ગૌરવને પણ લજ્જિત કરશે. તેમણે પોતાની સાડીના પાલવથી પોતાની આંખોના બચેલા કૂચેલા આંસુઓને લૂછ્યા, જાણે તે પોતાના ભૂતકાળની તમામ લાચારી અને બેબસીને લૂછી રહ્યા હોય. તેમની ઝૂકેલી ગરદન હવે ગર્વથી તણાઈ ગઈ હતી અને ચહેરા પર એક એવું તેજ ઉપસી આવ્યું હતું જે પહેલાં ક્યારેય જોયું ન હતું. તેમણે અત્યંત ગંભીર અને દ્રઢ સ્વરમાં રાગિણીજી તરફ જોતા કહ્યું, રાગિણી, આજે તે મારી બંધ આંખો ખોલી દીધી છે. તું બિલકુલ સાચું કહી રહી છે. અપમાન સહન કરવું પણ એટલું જ મોટું પાપ છે જેટલું અપમાન કરવું. હવે બહુ થઈ ગયું. હવે હું એ અબળા ના માની જેમ ખૂણામાં છુપાઈને નહીં રડું. હવે હું ચૂપ રહીને તેમના અત્યાચારોને પ્રોત્સાહન નહીં આપું. આજે હું તને વચન આપું છું કે કાલથી તું એક બિલકુલ નવી ગુણવંતીને જોઈશ. એક એવી સ્ત્રી જે હવે કોઈના સામે કરગડશે નહીં પણ પોતાના સ્વાભિમાનની રક્ષા માટે ખડક બનીને ઊભી રહેશે. ગુણવંતીજીના સ્વરમાં આવેલી એ અભૂતપૂર્વ દ્રઢતા જોઈ રાગિણીજીના ચહેરા પર એક એવો ઊંડો સંતોષ અને સુકૂનભર્યું સ્મિત તરી આવ્યું. તેની આંખોમાં પોતાની સહેલી પ્રત્યે ગર્વનો ભાવ હતો. તેણે ગુણવંતીજીનો હાથ પકડતા બહુ પ્રેમથી કહ્યું, આજ તો હું સાંભળવા ઈચ્છતી હતી ગુણવંતી, એક માનું હૃદય કોમળ જરૂર હોય છે પણ જ્યારે વાત તેના વજૂદ અને સન્માનની આવે છે તો તેણે દુર્ગાનું રૂપ ધારણ કરવું જ પડે છે. મને ખુશી છે કે તે ખુદને ઓળખી લીધી. યાદ રાખજે, જ્યારે તું ખુદનું સન્માન કરવાનું શરૂ કરીશ ત્યારે જ આ દુનિયા તારી ઇજ્જત કરશે. તે સાંજે પાર્કની એ બેન્ચ પર એક નવી ક્રાંતિનો જન્મ થયો હતો, જ્યાં એક માએ પોતાની મમતાની સાથે સાથે પોતાના અધિકાર માટે લડવાનો સંકલ્પ લીધો હતો. પાર્કથી પાછા ફરતી વખતે ગુણવંતીજીના કદમોમાં એક એવી ઉર્જા હતી જે છેલ્લા દાયકામાં જોવા નહોતી મળી. તેમની અંદર હવે પેલી ડર અને લાચાર માં મરી ચૂકી હતી અને તેની જગ્યા એક સ્વાભિમાની સ્ત્રીએ લઈ લીધી હતી. તેમના સીનામાં આત્મસન્માનની એક એવી મશાલ સળગી ઉઠી હતી જેની ગરમી હવે તેમના દીકરા અને વહુના અહંકારને ભસ્મ કરવાની હતી. તેમણે મનોમન એ અતૂટ નિશ્ચય કરી લીધો હતો કે હવે તેમના ઘરની દિવાલોની અંદર તેમના વજૂદની નીલામી નહીં થાય. હવે તે ના તો કોઈ તમાચો સહન કરશે અને ના તો કોઈ ટોણો. ઘરે પહોંચતા જ તેમણે વિના કોઈ ખચકાટ સીધી પોતાની તિજોરી ખોલી, જ્યાં પહેલા તે પોતાના ઘરેણાં પોતાની વહુના ભવિષ્ય માટે સાચવીને રાખતી હતી. આજે તેમણે એ જ આભૂષણો અને પોતાના પતિ દ્વારા છોડવામાં આવેલા તમામ રોકડના કાગળોને એક એક કરીને કાઢ્યા અને સુરક્ષિત કરી લીધા. તે કાગળો અને ઘરેણાં હવે તેમના માટે માત્ર દોલત નહીં પણ તેમની આઝાદીની ટિકિટ હતા. પોતાની સંપત્તિને પોતાના અધિકારમાં લીધા બાદ તેમણે મોડું કર્યા વગર પોતાનો જૂનો ફોન ઉપાડ્યો અને પોતાના દિવંગત પતિના સૌથી વિશ્વાસુ મિત્ર રમેશજીનો નંબર ડાયલ કર્યો. રમેશજી શહેરના જાણીતા વકીલ હતા અને આદિશંકરજીના ગયા પછી તેમણે હંમેશા ગુણવંતીજીને બહેનનો દરજ્જો આપ્યો હતો. જેઓ બીજી તરફથી ફોન ઉપાડ્યો. ગુણવંતીજીએ વિના કોઈ ભૂમિકાએ અત્યંત ગંભીર અને સ્પષ્ટ સ્વરમાં કહ્યું, રમેશભાઈ, હું ગુણવંતી બોલી રહી છું. અત્યાર સુધી હું પોતાના દીકરાની દયા પર અને તેના એક ઘરમાં બોજ બનીને રહી હતી, પરંતુ હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. હવે હું મારી જિંદગીની લગામ કોઈ બીજાના હાથમાં નથી છોડી શકતી. મારે મારી બાકીની જિંદગી સન્માન અને પોતાના નિયમો સાથે જીવવી છે. મારે તમને તાત્કાલિક મળવું છે. મારે કોઈ નક્કર કાનૂની સલાહ જોઈએ જેથી હું આ ગુગળામણ ભર્યા માહોલમાંથી પોતાને આઝાદ કરી શકું. તેમના અવાજમાં જરા પણ કંપન ન હતું. તે મક્કમ સ્વરે રમેશજીને પણ હેરાન કરી દીધા, કારણ કે તે જાણતા હતા હવે ગુણવંતીજી કોઈ મોટું પગલું ભરવાનું મન બનાવી ચૂક્યા છે. રમેશજી, જે વર્ષોથી ગુણવંતીજીના સૌમ્ય અને સરળ સ્વભાવથી પરિચિત હતા, તેમના સ્વરમાં છુપાયેલી દ્રઢતા સાંભળીને ચકિત રહી ગયા. તેમને તરત આભાસ થઈ ગયો કે પાણી હવે માથા પરથી જઈ ચૂક્યું છે. તેમણે એક પળ પણ મોડું કર્યા વગર અત્યંત આત્મીયતાથી કહ્યું, ગુણવંતી બહેન, તમે બિલકુલ ચિંતા ન કરો. તમે અત્યારે જ આ ક્ષણે મારા દફતરે આવી શકો છો અથવા જેવું તમને ઠીક લાગે આપણે કાલે મળી શકીએ છીએ. હું તમને તે દરેક કાનૂની રસ્તો બતાવીશ જેનાથી તમે પોતાની ગરિમા પાછી મેળવી શકશો. કાયદો વડીલોના સન્માનની રક્ષા માટે બન્યો છે અને હું તમારી સાથે ઊભો છું. બીજા દિવસની સવાર ગુણવંતીજી માટે એક નવા સૂર્યોદય જેવી હતી. તે પૂરી તૈયારી અને અતૂટ સાહસ સાથે રમેશજીની ચેમ્બરમાં પહોંચ્યા. ત્યાંના ઔપચારિક માહોલમાં બેસીને તેમણે પોતાની વર્ષોની જામી ગયેલી પીડાના સ્તર ખોલવા શરૂ કર્યા. તેમણે વિસ્તારથી જણાવ્યું કે કેવી રીતે જે ઘરને તેમણે પ્રેમથી સજાવ્યું હતું ત્યાં તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો.
તેમણે ડૂસકા ભરતા રમેશજીને એ કાળું સત્ય જણાવ્યું કે કેવી રીતે તેમના પોતાના કાળજાના ટુકડા ગૌતમે પોતાની પત્નીના જૂઠા આંસુઓની ઝાડમાં ફસાઈને પોતાની જ માના ચહેરા પર હાથ ઉપાડ્યો હતો. તેમને વહુ નીલાક્ષીના એ ઝેરીલા ટોણાનો પણ ઉલ્લેખ કર્યો જે રોજ તેમના આત્મસન્માનને ચરણી કરતા હતા. ગુણવંતીજીની વાતો સાંભળીને રમેશજીની આંખોમાં પણ ક્રોધ અને સંવેદનાના ભાવ ભરાઈ આવ્યા. ગુણવંતીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, રમેશભાઈ, હવે મને એ મમતા નથી જોઈતી જે મને ગુલામ બનાવી રાખે. હવે મને એ સંબંધ નથી જોઈતો જેમાં સન્માનની જગ્યાએ માત્ર જિલ્લત હોય. હું આ ગુગડામણ ભર્યા બંધનથી, આ ઘર અને આ જૂઠા સંબંધોથી પૂરી રીતે આઝાદ થવા માંગુ છું. મને એ રસ્તો બતાવો જ્યાં હું મારા પગ પર ઊભી થઈ શકું અને કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. તે દિવસે રમેશજીની ઓફિસમાં માત્ર એક કાનૂની કેસની ચર્ચા નહોતી થઈ રહી, પરંતુ એક માના પુનર્જન્મની પટકથા લખાઈ રહી હતી. રમેશજીના ચહેરા પર એક ઊંડી ગંભીરતા છવાઈ ગઈ. તેમણે ટેબલ પર પડેલા કાગળોને વ્યવસ્થિત કર્યા અને ગુણવંતી સામે જોતા કાયદાથી શક્તિનો બોધ કરાવ્યો. તેમણે કહ્યું, ગુણવંતીજી, કાયદો વડીલોને લાચાર નથી છોડતો. ભરણપોષણ અધિનિયમ હેઠળ તમે પોતાના દીકરા પાસે દર મહિને પોતાના સન્માનજનક જીવન માટે ખર્ચ માગી શકો છો. અને રહી વાત એ બદતમીજી અને શારીરિક પ્રહારની, તો તમે ઘરેલું હિંસા હેઠળ પોલીસમાં રિપોર્ટ નોંધાવી શકો છો. તેને પોતાની આ હરકત માટે જેલના સળિયા પાછળ પણ જવું પડી શકે છે. પોલીસ અને જેલ જેવા શબ્દો સાંભળીને ગુણવંતીજીનું હૃદય એક પળ માટે કાંપી ઉઠ્યું. તેમની મમતાએ મનના કોઈ ખૂણેથી અવાજ આપ્યો, શું સાચે જ મામલો અહીં સુધી પહોંચી ગયો છે? શું એ દીકરો જેને તેમણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે તેને તે જેલની કોટડીમાં જોશે? શું તે એટલો ગબડી ચૂક્યો છે કે તેને સુધારવા માટે કાયદાનો દંડો જોઈએ? પરંતુ ત્યારે જ તેમને પોતાના ગાલ પર વાગેલી એ ચોટ યાદ આવી ગઈ. તેમણે પોતાની બંધ આંખો ખોલી અને એક લાંબો નિશ્વાસ છોડ્યો. હવે તે કોઈ બીજાની દયા પર કે કોઈના ડરના ઓછાયામાં નહોતા જીવવા માંગતા. તેમણે એક એવો નિર્ણય લીધો જે ગૌતમ અને નીલાક્ષીની કલ્પનાથી પરે હતો. ઘરે પહોંચતા જ ગુણવંતીજીના વ્યક્તિત્વમાં એક વિચિત્ર ઠહેરાવ હતો. તેમને ડર્યા વગર પૂરી શક્તિ સાથે ગૌતમ અને નીલાક્ષીને બેઠક ખંડમાં બોલાવ્યા. તેમના અવાજમાં આજે એ અધિકાર હતો જે વર્ષો પહેલા ખોવાઈ ગયો હતો. તેમણે સીધા તેમની આંખોમાં જોતા કહ્યું, ગૌતમ, નીલાક્ષી, તમારા બંને માટે હું આ ઘરમાં માત્ર એક ફાલતુ સામાન કે એક બોજથી વિશેષ કાંઈ ન હતી. તમારી હરકતોએ મને એ અહેસાસ કરાવી દીધો કે અહીં મારી કોઈ જગ્યા નથી. એટલે મેં પોતાને આ તિરસ્કાર અને તમારા લોકોને આ બોજમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરી લીધો છે. મેં શહેરના બીજા હિસ્સામાં મારા માટે એક નાનકડું રહેઠાણ જોઈ લીધું છે જ્યાં હું શાંતિથી રહીશ. ગૌતમ હજી કંઈ બોલવા જતો હતો કે ગુણવંતીજીએ તેને હાથના ઇશારાથી ચૂપ કરાવી દીધો અને પોતાની વાતનો સૌથી મોટો ધડાકો કર્યો. તેમના સ્વરમાં હવે એક વજ્ર જેવી કઠોરતા હતી. પરંતુ જતા પહેલા એક વાત કાન ખોલીને સાંભળી લો. આ ઘર તમારા પિતાની મહેનતની કમાણી છે અને તેનો માલિકી હક મારી પાસે છે. તમારા લોકોની નૈતિકતા અને ઓકાત હવે એ લાયક નથી બચી કે તમે આ છત નીચે પગ પણ મૂકી શકો. એટલે મેં કાલે જ આ મકાનનો સોદો કરી દીધો છે અને ખરીદનારને કબજો આપવાનો છે. કાલ સવાર સુધીમાં તમે બંને તમારા બોરિયા બિસ્તરા સમેટી લો અને અહીંથી નીકળી જાઓ. હવે આ ઘર તમારું નથી રહ્યું. રહી વાત મારા ગુજરાનની, તો મારી પાસે જે મારા ઘરેણાં અને જમાપૂંજી છે તે મારા સ્વાભિમાનના જીવન માટે પર્યાપ્ત છે. મારે તમારા એક પૈસાની પણ જરૂર નથી. ગુણવંતીજીના આ રૂપે ગૌતમ અને નીલાક્ષીના પગ નીચેથી જમીન ખેંચી લીધી હતી. જે અહંકારમાં તેઓ ઉડી રહ્યા હતા તે એક પળમાં ચકનાચૂર થઈ ગયો હતો. ગુણવંતીજીના મોઢેથી નીકળેલી ઘર ખાલી કરવાની અને મકાન વેચવાની વાત સાંભળીને ગૌતમ અને નીલાક્ષીના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય. જે આલીશાન મકાનને તેઓ પોતાની જાગીર સમજીને હુકૂમત કરી રહ્યા હતા તે એક પળમાં તેમના હાથમાંથી રેતીની જેમ સરકી ગયું હતું. ગૌતમ, જે અત્યાર સુધી અહંકારમાં ડૂબેલો રહેતો હતો, અચાનક ડઘાઈ ગયો. તેને સમજાઈ ગયું કે જો ઘર છીનવાઈ ગયું તો સમાજમાં તેનું નાક કપાઈ જશે અને માથું છુપાવવાની જગ્યા પણ નહીં બચે. તેણે પોતાના અવાજમાં બનાવટી મીઠાશ અને જૂઠી નરમી લાવતા કહ્યું, માં, આ તમે શું કહી રહ્યા છો? અચાનક ઘર વેચવાની શું જરૂર હતી? આખરે અમે બધા રસ્તા પણ આવી જઈશું. અમે ક્યાં જઈશું? તમને અમારાથી ભલા શું તકલીફ થઈ ગઈ જે તમે આટલું મોટું પગલું ભરી લીધું? ગૌતમના આ નરમ વેણ કોઈ ઊંડા પસ્તાવામાંથી નહોતા નીકળ્યા, પરંતુ આ બેઘર થવાના ડરથી પેદા થયેલી એક ચાલાકી હતી. તે હજી પણ પોતાની ભૂલ માનવાને બદલે માને દોષી ઠેરવવાની કોશિશ કરી રહ્યો હતો. ગૌતમની આ પોકળ હમદર્દી જોઈને ગુણવંતીજીના ચહેરા પર એક ફીકું પણ ઊંડું સ્મિત તરી આવ્યું. તે હવે તેની આ દેખાડાની જાળમાં ફસાવાવાળા ન હતા. તેમણે બહુ જ બેબાકીથી જવાબ આપ્યો, ગૌતમ, તકલીફ શું છે? આ સવાલ હવે બહુ નાનો થઈ ગયો છે. જ્યારે મેં મારી આખી જિંદગી તારા પર દાવ પર લગાવી દીધી હતી,
અને તારા પર આંખ બંધ કરીને ભરોસો કર્યો હતો. ત્યારે તે મારી પરવા કરવી તો દૂર, મારી હાજરીનું સન્માન સુધા ન કર્યું. તે મારી મમતાને મારી મજબૂરી સમજી લીધી હતી. ગુણવંતીજીએ પોતાની વાત ચાલુ રાખતા આગળ કહ્યું, હવે બહુ મોડું થઈ ગયું છે. હવે મેં બીજા પર ભરોસો કરવાનું છોડીને ખુદ પર યકીન કરવાનું શીખી લીધું. મને હવે ના તારા સહારાની જરૂર છે અને ના તો તારી આ દેખાડાની ફિકરની. મેં મારી બાકીની જિંદગી માટે એક સુકૂનભર્યો ઇંતજામ કરી લીધો છે, જ્યાં ઓછામાં ઓછું કોઈ મને થપ્પડ મારવાવાળું કે ભૂખ્યા સુવડાવવાવાળું નહીં હોય. હું તો મારા રસ્તે નીકળી રહી છું. હવે તમે બંને તમારું જુઓ કે તમારે તમારી જિંદગીની ઠોકરો ક્યાં ખાવી છે. મારો નિર્ણય અટલ છે. ગુણવંતીજીના આ રોકડા જવાબે સાફ કરી દીધું હતું કે હવે ભાવુકતા માટે તેમના જીવનમાં કોઈ જગ્યા નથી બચી. નિર્ણયની ઘડી આવી ચૂકી હતી. ગુણવંતીજીએ પોતાની તિજોરીમાંથી પોતાની થોડી સાડીઓ અને યાદોના ગણ્યા ગાંઠ્યા ટુકડા એક સુટકેસમાં સમેટી લીધા. તેમણે એ ઘરની સુખ સુવિધાઓ તરફ ફરીને પણ ન જોયું, જેણે તેમણે વર્ષો સુધી પોતાના લોહી પરસેવાથી સિંચ્યું હતું. જ્યારે તે ઘરનો ઉંબરો ઓળંગી રહ્યા હતા તો તેમના દિલ પર કોઈ બોજ ન હતો, પણ એક અજબની હળવી ફૂલ લાગણી હતી. તેમણે એ દરવાજાને હંમેશ માટે પાછળ છોડી દીધો, જ્યાં તેમની મમતાનું ગળું ઘોંટવામાં આવ્યું હતું. તે હવે કોઈની માં કે કોઈની સાસુ બનીને નહીં, પણ પોતાની ખુદની ઓળખની શોધમાં એક અજાણ્યા પણ ગૌરવમય સફર પર નીકળી પડ્યા હતા. જ્યારે તે પોતાના ભાડાના નવા આશિયાનામાં પહોંચ્યા તો ત્યાં કોઈ સ્વાગત કરવાવાળું ન હતું, પરંતુ ત્યાંની દિવાલોમાં એક અજબની શાંતિ હતી. તે માત્ર એક નાનકડો ઓરડો હતો, જેમાં જૂના આલિશાન બંગલાની સામે બહુ સામાન્ય હતો. ત્યાં ન મખમલી સોફા હતા, ના તો ઝુમ્મર, પરંતુ તે ઓરડાની એક જૂની બારીમાંથી બહારનો જે નજારો દેખાતો હતો તેને ગુણવંતીજીનું મન મોહી લીધું. તે બારીમાંથી પૂરું અપમાન અને ખુલ્લું આકાશ નજરે પડતું હતું. એક એવું આકાશ જે તેમને તેમની આઝાદીનો અહેસાસ કરાવી રહ્યું હતું. ગુણવંતીજીએ તે નાના ઓરડામાં પોતાનું પહેલું પગલું મૂક્યું તો તેમને મહેસૂસ થયું કે આ જગ્યા ભલે સાંકડી હોય, પણ અહીંની હવા ઝેરી ન હતી. અહીં કોઈ તેમને બોજ કહેવાવાળું ન હતું, ના કોઈ તેમની થાળીની રોટલીઓ ગણવાવાળું હતું. તે રાતે તે સાધારણ ઓરડામાં તેમને જે ઊંઘ આવી હતી તે પેલા આલિશાન ઘરમાં રેશમી ગાદલાઓમાં પણ ક્યારેય નહોતી આવી. અહીં તેમના આત્મસન્માનને રોજ કચડવામાં નહોતું આવતું. આ જગ્યા ભલે ભૌતિક સુખોથી ઉતરતી હતી, પરંતુ અહીં સુકૂનની એ દોલત હતી જે દુનિયાના કોઈ મહેલમાં ખરીદી નથી શકાતી. હવે તેમના જીવનમાં આના અપમાનની કડવાશ હતી અને ના સ્વજનોએ આપેલા ઘા. નવા ઘરમાં વીતેલા શરૂઆતના થોડા દિવસ ગુણવંતીજી માટે આત્મમંથનના દિવસો હતા. તે પેલી જૂની યાદોની ધૂળને પોતાના મનથી ખંખેરી નાખવા માંગતા હતા, જેમણે તેમને વર્ષો સુધી માનસિક બેડીઓમાં જકડી રાખ્યા હતા. દરેક વીતતા દિવસ સાથે તે ભૂતકાળના જખમોને પાછળ છોડી રહ્યા હતા. તેમની સવાર હવે અંધારામાં નહીં, પણ નવી આશાના કિરણો સાથે થતી હતી. તે નિયમથી પાછળતા એક સાર્વજનિક પાર્કમાં જવા લાગ્યા. ત્યાં તેમની મુલાકાત પોતાની જ ઉંમરની ઘણી એવી મહિલાઓ સાથે થઈ જે જીવનના તોફાનોને સહન કરીને પણ હસવાનું જાણતી હતી. જ્યારે તેમણે તે મહિલાઓના સંઘર્ષોને સાંભળ્યા તો તેમને અહેસાસ થયો કે તે એકલા નથી. બીજાના અનુભવોએ તેમની અંદર સૂતેલા આત્મવિશ્વાસને ફરીથી જગાડી દીધો. એક સોનેરી સવારે ગુણવંતીજી પાર્કની એક બેન્ચ પર બેસી ભવિષ્યની યોજનાઓ ઘડી રહ્યા હતા. તેમનું મન ચંચળ હતું કે હવે આત્મનિર્ભરતા આ માર્ગ પર આગળ કઈ રીતે વધવું. ત્યારે જ અચાનક તેમની જૂની પરિચિત સહેલી રાગિણીજી ત્યાં આવી પહોંચ્યા. ગુણવંતીજીને એકલા અને આ હાલમાં જોઈને રાગિણીજીના ચહેરા પર હેરાનીના ભાવ હતા. તેમણે ચકિત થતાં પૂછ્યું, અરે ગુણવંતી, તું અહીં આ સમયે? મને તો લાગ્યું હતું કે તું તારા દીકરા અને વહુ સાથે પેલા મોટા ઘરમાં સુખ ચેનથી રહી રહી હોઈશ. અચાનક આ બદલાવ કેવી રીતે? રાગિણીજીની વાત સાંભળીને ગુણવંતીજીના ચહેરા પર કોઈ કરચલી ન આવી, પણ એક ગંભીર સ્મિત ઉપસી આવ્યું. તેમણે શાંત સ્વરે ઉત્તર આપ્યો, હા રાગિણી, હું રહી તો એમની સાથે જ રહી હતી, પણ એ માત્ર એક સમજૂતી હતી. હવે મેં નિર્ણય કરી લીધો છે કે બાકીની જિંદગી કોઈના ઓછાયામાં નહીં, પણ પોતાના અસ્તિત્વ માટે અને ખુદની શરતો પર જીવીશ. રાગિણીજીની આંખોમાં પોતાની સહેલી માટે ઊંડું સન્માન ઉમટી આવ્યું. તેણે ગુણવંતીજીના ખભા થપથપાવતા કહ્યું, ગુણવંતી, તારી આ હિંમતને મારી સલામ છે. અને જો તું સાચે જ કંઈ કરવા ઈચ્છતી હોય તો મારી પાસે એક બહેતરીન સુઝાવ છે. પાસે જ એક કન્યા વિદ્યાલય છે, જ્યાં તેઓ એવી મહિલાઓની શોધમાં છે જે વિદ્યાર્થીઓને સિલાઈ ભરતકામની કળા શીખવી શકે. ત્યાં કામ કરીને તને ના કેવળ આર્થિક મજબૂતી મળશે, બલકે તારો સમય પણ એવા બાળકો વચ્ચે વીતશે જે તારી કદર કરશે. રાગિણીજીનો આ વિચાર ગુણવંતીજીના દિલને સ્પર્શી ગયો. તેમને લાગ્યું જાણે કુદરતે ખુદને તેના માટે આ દ્વાર ખોલ્યું છે.
સિલાઈ બુનાઈ તો તેમના હાથનું જૂનું હુનર હતું, જેણે તેમને વર્ષો પહેલા ઘર ગૃહસ્થીના ચક્કરમાં ક્યાંય પાછળ છોડી દીધું હતું. બીજા દિવસે પૂરા ઉત્સાહ સાથે તે સ્કૂલ પહોંચ્યા અને ત્યાંના આચાર્ય એટલે કે પ્રિન્સિપાલ સાથે મુલાકાત કરી. જ્યારે પ્રિન્સિપાલે ગુણવંતીજીના હાથની સફાઈ અને તેમના વર્ષોનો અનુભવ જોયો તો તે દંગ રહી ગયા. તેમને એક એવી જ શાલીન અને ગુણી શિક્ષિકાની શોધ હતી. વિના કોઈ મોડું કરીએ તેમણે ગુણવંતીજીને તરત નિયુક્તિ પત્ર આપી દીધો. ગુણવંતીજી માટે આ માત્ર એક નોકરી ન હતી, પરંતુ તેમની ખોવાયેલી ઓળખ પાછી મેળવવાની પહેલી સીડી હતી. સ્કૂલના એરની સિલાઈ કેન્દ્રમાં હવે ગુણવંતીજીના દિવસો કોઈ ઉત્સવની જેમ વીતવા લાગ્યા. જ્યાં પહેલા તેમના કાનોમાં વહુનો કડવા ટોણા અને દીકરાનો ઠપકો ગૂંજતો હતો, હવે ત્યાં નાની નાની બાળકીઓના કલરવ અને તેમના માસૂમ સવાલોનો મધુર અવાજ સંભળાતો હતો. જ્યારે તે બાળકીઓ તેમને આદરથી મેમ કે દાદી કહીને બોલાવતી અને પોતાની નાની નાની મૂંઝવણો ઉકેલવા માટે તેમની પાસે આવતી, તો ગુણવંતીજીનું હૃદય મમતા અને ગર્વથી ભરાઈ જતું. તેમને મહેસૂસ થયું કે સિલાઈના એ દોરા માત્ર કપડાં નથી જોડી રહ્યા, પરંતુ તેમના પોતાના વિખરાયેલા જીવનને ફરીથી એક નવી દિશા આપી રહ્યા હતા. કામની વ્યસ્તતા અને બાળકોના નિસ્વાર્થ પ્રેમે ગુણવંતીજીની અંદર એક એવી ઉર્જાનો સંચાર કરી દીધો. હવે તેમના ચહેરા દરેક સમયે ખીલેલો રહેતો અને તેમના વ્યક્તિત્વમાં એ આત્મવિશ્વાસ સાફ દેખાતો હતો, જે અપમાનની આગમાં ક્યાંય ખોવાઈ ગયો હતો. ધીરે ધીરે પૂરી સ્કૂલ અને આસપાસના વિસ્તારમાં તેમની એક વિશિષ્ટ ઓળખ બની ગઈ. લોકો હવે તેમને માત્ર એક વૃદ્ધ માના રૂપમાં નહીં, પરંતુ એક હુનરબાજ અને સ્વાભિમાની શિક્ષિકાના રૂપમાં જોવા લાગ્યા. સમાજમાં તેમને જે સન્માન મળવા લાગ્યું, તેણે તેમના આત્મસન્માનના ઘા પર મલમનું કામ કર્યું. ગુણવંતીજીએ સાબિત કરી દીધું કે ઉંમરનો કોઈ પણ પડાવ હોય, જો માણસની અંદર ખુદને સંભાળવાનું સાહસ હોય, તો તે પોતાની તકદીર ખુદ લખી શકે છે. જે ઘરમાં તેમને એક બોજ સમજવામાં આવતા હતા, આજે એ જ ઘરની દિવાલોથી દૂર તે પોતાની આઝાદ દુનિયામાં રાણી હતી. તેની આંખોમાં હવે આંસુ નહીં, પણ પોતાની જીતની એક શાંત ચમક હતી. તેમણે ના કેવળ પોતાના પગ પર ઊભા થતા શીખ્યું, બલકે એ પણ બતાવી દીધું કે આત્મસન્માન વગર જીવન માત્ર એક બોજ છે અને સન્માન સાથે જીવવું જ વાસ્તવિક જીવન છે. મહિનાઓ બાદ એક બપોરે જ્યારે સૂરજના સોનેરી કિરણો ગુણવંતીજીના નાના ઓરડાને રોશન કરી રહ્યા હતા, અચાનક દરવાજા પર દસ્તક થઈ. દરવાજો ખોલતા જ સામે ગૌતમ ઊભો હતો, પરંતુ આજે તેના ચહેરા પર પેલો જૂનો અહંકાર નહીં, પણ એક વિચિત્ર હાર અને પસ્તાવો હતો. તેણે જોયું કે તેની માં હવે પેલી ડરેલી વૃદ્ધા નથી રહી. તેમના ચહેરા પર એક નવી આભા હતી, આંખોમાં આત્મવિશ્વાસ હતો અને તે પોતાના નાના એવા સંસારમાં અત્યંત સુખી અને આત્મનિર્ભર નજરે પડી રહ્યા હતા. ગૌતમે અપરાધી ભાવથી પોતાની નજરો નીચી કરી અને અત્યંત ધીમા અવાજે કહ્યું, માં, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો. નીલાક્ષી અને હું બહુ એકલા પડી ગયા છીએ. હું તમને પાછા પોતાના ઘરે પોતાની પાસે લઈ જવા આવ્યો છું. ગુણવંતીજીના ચહેરા પર કોઈ ક્રોધ ન આવ્યો, પણ એક શાંત અને શીતળ સ્મિત તરી આવ્યું. તેમણે ગરિમા સાથે ઉત્તર આપ્યો, બેટા, ઘર માત્ર ઈંટો અને પથ્થરની દિવાલોને નથી કહેતા. ઘર એ પવિત્ર સ્થાન હોય છે, જ્યાં માણસના આત્માને ઇજ્જત મળે અને જ્યાં નિસ્વાર્થ પ્રેમનો છાંયડો હોય. એ ઘર તો મેં બહુ પહેલા જ ગુમાવી દીધું હતું. હવે મારું અસલી ઘર આજ નાનકડો ઓરડો છે, જ્યાં હું પોતાની ઓળખ સાથે જીવી રહી છું. ગૌતમના આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે હાથ જોડીને વિનંતી કરી, માં, મને બસ એક છેલ્લો મોકો આપી દો. હું બધું ઠીક કરી દઈશ. હું તમારી એવી જ સેવા કરીશ જેવી તમને મળવી જોઈતી હતી. ગુણવંતીજીએ એક લાંબો શ્વાસ લીધો અને કરુણાભર્યા સ્વરે કહ્યું, બેટા, ક્ષમા કરવી તો માનવ સ્વભાવ છે. મેં તને મનથી માફ કર્યો, પરંતુ બેટા, અમુક જખમ શરીર પર નહીં, આત્મા પર લાગે છે, જે સમયના મલમથી પણ નથી રૂઝાતા. જે હાથ રક્ષા માટે હોવા જોઈતા હતા, જ્યારે એ જ પ્રહાર કરે તો વિશ્વાસનો પાયો હલી જાય છે. હું તારી સાથે ક્યાંય નથી જઈ શકતી, કારણ કે હવે મારી સ્વતંત્રતા જ મારું મોટું અભિમાન છે. ગૌતમને તે ક્ષણે કડવી હકીકતનો અહેસાસ થયો. તેણે પોતાની માને તે દિવસે નહોતી ગુમાવી જ્યારે તે ઘર છોડીને આવી હતી, બલકે તે દિવસે ગુમાવી હતી જ્યારે તેણે તેમના આત્મસન્માન પર પ્રહાર કર્યો હતો. તે સમજી ગયો કે મમતાની પણ એક સીમા હોય છે, જેને ઓળંગ્યા બાદ વાપસીનો કોઈ રસ્તો નથી બચતો. ગૌતમે ભારે મને પોતાનું માથું ઝુકાવ્યું અને વિના એક શબ્દ કહીએ પાછળ ફરી ગયો. તેના કદમોમાં એક એવું ભારેપણું હતું, જાણે તે સદીઓનો બોજ વેઠી રહ્યો હોય. તેણે આશા રાખી હતી કે કદાચ માં પાછળથી બૂમ પાડશે, કદાચ મમતા ફરીથી પીગળી જશે, પરંતુ પાછળ માત્ર સન્નાટો હતો. એક એવો સન્નાટો જે તેને હારનો અહેસાસ કરાવી રહ્યો હતો. જેવો તેણે ઉંબરાની બહાર પગ મૂક્યો, તેને સમજાઈ ગયું કે તૂટેલા કાચ અને તૂટેલા માનને ક્યારેય પહેલા જેવું નથી જોડી શકાતું. તે ખાલી હાથે પાછો ફર્યો અને તેની અંદરનો ખાલીપો હવે તેને ઉમ્રભર ચાલવાનો હતો. બીજી બાજુ ગુણવંતીજીએ પોતાની બારીમાંથી બહાર ખુલ્લા ભૂરા આકાશ તરફ જોયું.
તેમના ચહેરા પર એક એવી શાંતિ હતી જે માત્ર સત્ય અને સ્વાભિમાનના માર્ગ પર ચાલવાથી મળે છે. તેમણે પોતાની એક નવી દુનિયા પસંદ કરી લીધી હતી, જ્યાં તે હવે કોઈનો પડછાયો નહીં પણ ખુદ પોતાનું અજવાળું હતી. અન્યાય અને અપમાનને ચૂપચાપ સહન કરવું તેના પ્રોત્સાહન આપવા જેવું હતું. ગુણવંતીજીએ જ્યાં સુધી ચૂપ્પી સાધી તેમનું શોષણ થતું રહ્યું. જેવો તેમણે અવાજ ઉઠાવ્યો, પરિસ્થિતિઓ બદલાવા લાગી. માતા પિતા અને બાળકોનો સંબંધ માત્ર લોહીના સંબંધો પર નહીં પરંતુ આપસી સન્માન અને ગરિમા પર ટકેલો હોય છે. જો સંતાન મર્યાદા ઓળંગી લે તો મમતાનું સ્થાન વિરક્ત લઈ લેશે. જે વ્યક્તિ સ્વયંનું સન્માન નથી કરતો, દુનિયા પણ તેનું સન્માન નથી કરતી. તો મિત્રો, ગુણવંતીજીએ જે ફેસલો લીધો તેના વિશે તમારો શું મત છે? કમેન્ટ કરીને જરૂર જણાવો. અને આ કહાની તમે ક્યાંથી જોઈ રહ્યા છો, અમને તમારું અને તમારા શહેરનું નામ લખી મોકલો. અને જો કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. ફરી મળીએ એક નવી કહાની સાથે. ધન્યવાદ.